સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મોપત્તિના 50 બોલ દીર્ઘકાલથી આપણે એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એના અંતર્ગત આપણે અત્યારે કાયગુપ્તી આદરું એ પદ ઉપર આપણે અત્યારે સ્વાધ્યાયમાં છીએ. ગયા વખતે આપણે કાયગુપ્તી આદરુના કેટલાક પ્રકારો એ અલગ રીતે વિલોકિત કરવાનો પ્રયાસ કર્યો. આજે એ જ કાયગુપ્તીને થોડુંક અલગ રીતે પણ વિચારણા કરવાનો પ્રયત્ન કરીએ. શાસ્ત્રમાં એક દ્રષ્ટાંત આવે છે. કાયગુપ્તીને લગતા જે કેટલાક દ્રષ્ટાંતો છે એમાં એક મહાત્માનું દ્રષ્ટાંત આવે છે, અરિહન્નક મુનિ. આ એક અરિહન્નક મુનિ જે છે એ એક આચાર્ય ભગવાન જે છે એમના અરહન્નક એ આચાર્ય ભગવાનના શિષ્ય હતા. એ લોકો એક સાથે બધા વિહારમાં જઈ રહ્યા હતા. સાહેબ પાછળ હતા અને આચાર્ય ભગવાન તો આગળ હતા. એટલે જે આચાર્ય ભગવાન જે છે એ આગળ ચાલ્યા એ સમયે રસ્તામાં બહુ પહોળો નહીં એવો એક ઝરણું, એવું પાણીનું ઝરણું જેવું એ રસ્તામાં આવ્યું. આચાર્ય ભગવાન ગીતાર્થ હતા એટલે આચાર્ય ભગવાન તે એ જે ઝરણું છે એને ક્રોસ કરવા માટે ઝરણાની અંદરમાં એક પગ જે કમ્પલસરી મૂકવો પડે એ રીતે એક પગ મૂકી અને તરત એ ટપી ગયા અને વયા ગયા. હવે એમના ગયાના કેટલાક સમય પછીથી આ મહાત્મા એ રસ્તે આવ્યા. એમને પણ આ ઝરણું જોયું, પણ એમને એવું વિચાર્યું કે હું આ ઝરણામાં પગ મૂકીશ તો પાણીની વિરાધના થશે. એટલે એમણે એ ઝરણાની અંદરમાં પગ મૂકવાના જગ્યાએ આપણે જેને લોંગ જમ્પ જેવું કહેવાય એવો એક જમ્પ કર્યો અને ઝરણાના પેલે પાર પહોંચી જવા માટે કૂદકો માર્યો. હવે એમણે કૂદકો લગાવ્યો પણ એ સમયે એ ઝરણાનો જે ક્ષેત્રદેવ હતા એ મિથ્યાદ્રષ્ટિદેવ હતા. એમને એવું થયું કે આ રીતે જે એ વેગપૂર્વક ઓળંગે છે એના કારણે એ જે છલછિદ્ર જોવાવાળા હોય એટલે એમણે એવું જોયું કે આ રીતે ઉલ્લંઘીને જાય એ કેટલું અયોગ્ય છે. આમ કૂદકો મારાતો હશે કોઈ દિવસ સાધુથી અને પોતાના ક્ષેત્રને આ રીતે ઉલ્લંઘીને ગયા એ એને અપમાનજનક લાગ્યું અને એણે એ સાધુના પગ કાપી નાખ્યા. સાધુ તો પડી ગયા પગ કપાયા એટલે, પણ નસીબ જોગે થોડાક જ એ ક્ષેત્રની આસપાસમાં જ એક સમ્યક દ્રષ્ટિ દેવ એ પણ એ સમયે આ ઉપસ્થિત હતા અને એમણે આ દ્રશ્ય જોયું. એટલે તરત જ એમણે જે આમના તૂટેલા પગ હતા એ સાંધી આપ્યા અને પગ લગાડાવી આપ્યા. પછીથી એ સાધુ ભગવાન જ્યારે આચાર્ય ભગવાનની પાસે આવ્યા, વિહાર કરીને સાથે થયા, ત્યારે એ સમ્યક દ્રષ્ટિ દેવ ત્યાં હાજર થાય છે અને એમણે એમ કહ્યું કે હે સાધુ ભગવાન, આ પ્રમાણે કૂદીને જવું નહીં, કારણ કે છલછિદ્ર જોનારા મિથ્યાદ્રષ્ટિ દેવો જે છે એ છળી જાય છે, એ એકદમ ચમકી જાય. આપણે કૂદીએ એટલે એકદમ ચમકી જાય અથવા ડરી જાય પણ છળી જાય. એટલે તમારો પગ આવી રીતે મિથ્યાત્વી દેવે કાપી નાખ્યો હતો. નસીબ જોગે મને ખ્યાલ આવ્યો એટલે મેં એને સાંધી આપ્યો, પણ તમે આવું બીજી વાર ક્યારે કરશો નહીં. આવું બોલી અને એ સમ્યક દ્રષ્ટિ દેવ જે હતા એ તો અદૃશ્ય થઈ ગયા. હવે એ સાધુ ભગવાન ગુરુ પાસે ગયા અને એમણે પોતાના પ્રમાદ માટેની આલોચના લીધી. આ આખું દ્રષ્ટાંત શાસ્ત્રમાં જ્યાં ટાંક્યું છે એની નીચે જ શાસ્ત્રકાર પરમર્ષિએ પ્રશ્ન પૂછ્યો છે. સામાન્ય રીતે આ દ્રષ્ટાંત વાંચનાર સાંભળનારને એક બહુ સાહજિક પ્રશ્ન થવો જોઈએ કે પ્રમાદ તો આ સાધુએ કર્યો કેવી રીતે કહેવાય? પ્રમાદ તો એકચ્યુઅલી ના ગુરુએ કર્યો કહેવાય કે ભાઈ પાણીની અંદરમાં કાચું પાણી છે, કેવી રીતે પગ મુકાય? હવે જેણે પગ મૂક્યો કાચા પાણીમાં એ પ્રમાદી કે જેણે આવો પગ મૂકીને વિરાધના ન થાય
એવો વિચાર કર્યો એ પ્રમાદી. એટલે સામાન્ય રીતે તો પ્રશ્ન એ જ થવો જોઈએ કે પ્રમાદનું પ્રાયશ્ચિત જો ખરેખર લેવા જેવું હોય તો ગુરુએ લેવું જોઈએ. અને પેલા મિથ્યાત્વી દેવે જે પગ કાપી નાખ્યા એ જો ખરેખર કાપવા હોય તો એને તો પેલા એમના ગુરુના કાપવા જોઈતા હતા, કારણ કે એના ગુરુએ વિરાધના કરી છે. તો પછી આવું કેમ થયું? એટલે અહીંયા કાયગુપ્તીને સમજાવવામાં આ દ્રષ્ટાંતને ટાંકવામાં આવે છે. અને એવું કહેવામાં આવ્યું ત્યારે કે કાયગુપ્તીનો ઉપયોગ એટલે શું? તો કે દરેક વખતે કાયગુપ્તી એટલે એવું નહીં કે શરીર દ્વારા વિરાધના થવી જ ન જોઈએ. કાયગુપ્તી એટલે વિવેકપૂર્વક શરીરનો ઉપયોગ કરવો તે. આમ પણ આપણે ત્યાં જોઈએ ને તો ક્યારે પણ આપણે ત્યાં કોઈ પણ ધર્મ એકાંતે નથી કીધું આમ જ હોય, આ ન જ કરાય, ના, આવો જકારવાળો શબ્દ જ લગભગ ક્યાંય નથી આવતો આપણે ત્યાં. આપણે ત્યાં દરેક વસ્તુમાં વિવેકની વાત મૂકી. એટલે પેલા દેવે જે વિવેક સમજાવ્યો, હવે એ વિવેકને સમજીએ આપણે. ગુરુ ભગવંતે એક પગ મૂક્યો એટલે ચોક્કસપણે એ પગ પૂરતી કાચા પાણીની વિરાધના તો થઈ જ, એમાં કોઈ પ્રશ્ન જ નથી. પણ ગુરુ ભગવંતે ત્યારે એ વિવેક જોયો કે આવી રીતે એકદમ ઉછળી જવું એ સાધુનો આચાર નથી. કારણ કે કોઈ પણ વસ્તુને આવી રીતે વગર કારણે ટપીએ તો એ ટપવાના કારણે ક્યારેક કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ શકે. જેમ કે આપણે સિમ્પલી વિચાર કરીએ કે આવી રીતે લોંગ જમ્પ લેવાની અંદરમાં ચલો આ તો મિથ્યાત્વીદેવ હતા અને એમણે જાગતા હતા અને પગ કાપી દીધા, સમ્યક દ્રષ્ટિદેવે જોડી દીધા. પણ આ આખી ઘટનાને સાઈડ પર મૂકીએ અને આપણે બહુ ન્યુટ્રલી વિચાર કરીએ તો આ રીતે લોંગ જમ્પ કરવાની અંદરમાં એક સૌથી મોટું રિસ્ક એ પણ છે કે કદાચ સાધુ ભગવાન પડી બી જાય, એમને કંઈ લાગી જાય, પગમાં મચકોડ થાય, મોટી તકલીફ થઈ જાય, અથવા સામે પક્ષે જ્યાં પગ મૂકે છે એ જગ્યાએ કંઈક એવું પડ્યું હોય કે જેના કારણે એમને યા તો લાગી જાય, કાંટો હોય કે કંઈ પણ હોય, XYZ કોઈ બી વસ્તુ થઈ શકે. પણ મૂળમાં આ એક આંધળું ક્યાં ટાઈપ થયું કે આવી રીતે લોંગ જમ્પ ન કરે, આવી રીતે જૈણા પાડવાની ના પાડી છે. આપણે ત્યાં જૈનાની વ્યાખ્યા જ વિવેકપૂર્વકનો ધર્મ છે, એકાંતે કોઈ ધર્મ જ નથી કીધો. એટલે કાયગુપ્તીની વાત જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આ એક વાતને બહુ જ ઊંડાણપૂર્વક તત્વથી અને પ્રામાણિકતા સાથે સમજવાની જરૂર છે કે આપણે ત્યાં કોઈ પણ આચાર એકાંતે નથી જ. દરેક આચાર વિવેક સાથે છે. શરીર ગળતું હોય, શરીરને બહુ મોટું નુકસાન થતું હોય, ચક્ષુ આદિ, દ્રષ્ટિ આદિ જે પણ આપણા અવયવો છે કે જે પણ શક્તિઓ છે એ ક્ષીણ થતી હોય, એવા સમયે કોઈ એમ કે ભલે એ ક્ષીણ થતું પણ હું તપ કરીશ જ, તો ત્યાં એને તપશ્ચર્યા કીધી જ નથી. વિવેક શક્તિ જેનામાં પ્રગટ નથી થઈ એ વ્યક્તિને ધર્મ કરવાનો અધિકાર નથી આપ્યો. ઓપિતિ ભવ પ્રપંચ કથાની અંદરમાં જે આખો પરિવાર દર્શાવ્યો છે ગુણ અને દોષને લગતો, એમાં જીવ જે છે એના પિતા તરીકે વિવેકને મૂક્યો છે. એટલે એનો અર્થ શું થયો? સામાન્યથી વ્યવહારમાં જોવા જઈએ ને તો ન બાપો શબ્દ છે ને એ ગાળ કહેવાય કે આ માણસનો બાપ કોણ છે એ ખબર જ નથી, આ ગાળ કહેવાય. તો આ અતિ મહત્વનું જે સ્થાન છે પિતાનું, એ સ્થાનમાં કયા ગુણને મૂક્યો? આજ્ઞા પ્રધાનતાને નહીં, વીર્યોલ્લાસને નહીં, શ્રેષ્ઠતમ શક્તિને નહીં, એક પણ ગુણને ન મૂકતા ત્યાં વિવેક ગુણને મૂક્યો. એટલે બીજા કોઈ પણ ગુણ વગર જીવ હોય તો હજી એકવાર ધર્મમાં આગળ વધી શકે, પણ બાપ વિનાનો દીકરો અશક્ય છે એવી રીતે વિવેક વિનાનો ધર્મ અશક્ય છે. આપણે અત્યારના આપણા ધર્મમય જીવનની અંદરમાં આ વાતને બહુ જ વણી લેવા જેવી છે. આચાર સંપન્નતા, આચાર ચુસ્તતા, આ બધી જ વાતોને વિવેક દૃષ્ટિકોણથી જોવાની વાત છે. ક્યાંય કોઈ એવા આચારની આપણે ત્યાં પ્રરૂપણાઓ નથી
કે જે સ્વ કે પર એના કોઈ પણ મનને પણ દુભવનારી બને, એવો આચાર નથી આપણે ત્યાં. તમે જુઓ કે જૈનેતરોની અંદરમાં અથવા જૈનોના પણ કેટલાક સંપ્રદાયોની અંદરમાં બહુ જ કડકાઈપૂર્વક કેટલાક આચારો મૂક્યા છે. ગોચરીને લગતા નિયમો છે તો અતિશય કડકાઈપૂર્વકના છે, અતિશય. કોઈ ગાને અડી ગયું તો આ નહીં, હવે આનાથી આ ન બોરાવે, હવેથી આ ન બોરાવે, આવું ઘણું બધું છે. કોઈ સારું છે, ખરાબ છે, સાચું છે, ખોટું છે એની વાત નથી. મૂળ મુદ્દો આપણે ત્યાં જે આચરણા છે એમાં આવી અતિશયતાને સ્થાન નથી. કેમ નથી? એ આચારને વધારનારી તો છે, છતાંય કેમ નથી રાખી? એટલા માટે કારણ કે આવો અતિશય આગ્રહ એ તો સામા જીવને દુભવનારો બને. એનાથી બાય મિસ્ટેક કંઈ ભૂલ થઈ ગઈ છે, એનાથી સાવ અજાણતા કોઈ પણ આશય વગર ભૂલ થઈ ગઈ છે, તો એવા સમયે અત્યંત આગ્રહપૂર્વકના થઈ અને આપણા આચારને એટલો બધો પ્રદાન કરી દેવો કે સામા વ્યક્તિની લાગણીઓ, સામા વ્યક્તિની ભાવનાઓ, એનો આશય એ બધું જ ગૌણ થઈ જાય, તો એ વિવેક નથી. આ સેમ રૂલ આપણા જીવનમાં પણ અપ્લાય થાય. કાયગુપ્તીની જ્યારે પણ વાત આવે છે ત્યારે દરેક જગ્યાએ વિવેકપૂર્વકની પ્રવૃત્તિની વાત સમજવી. આજે આપણે જે ધર્મો કરીએ છીએ અલગ અલગ શરીરથી, એ ધર્મો ખરેખર વિવેકપૂર્વકના છે કે નહીં એ આપણે ચકાસવું પડે. આપણને ગમ્યું અથવા આપણને શ્રેષ્ઠ લાગ્યું એટલે આપણે કરી લીધું, એ ન ચાલે. બહુ સિમ્પલી કેટલાક આપણા તપો છે કે જે તપને પણ પ્રાધાન્ય આપ્યું છે. આઈમ્બિલ. હવે કોઈ એક વ્યક્તિ વર્ધમાન તપની ઓળી કરે છે, એની બાજુમાં કોઈ એક વ્યક્તિ એવો આવીને ઊભો રહે કે જેનાથી તપશ્ચર્યા, લાંબી તપશ્ચર્યા, ઉપવાસ વગેરે થાય છે. હવે એ એને એમ કે તું છઠ્ઠી ઓળી આઈમ્બિલથી કરે છે, એમાં શું દમ છે? મારી જો હું 6 ઉપવાસ કરી શકું એમ છું, હું 7 ઉપવાસ કરીને ઓળી કરીશ, બોલ. અને તું તો સાવ આ ભૂખડની જેમ આંબેલ કરીશ. આ ભાવથી અગર કોઈ આંબેલની જગ્યાએ ઉપવાસ કરે છે તો એને આપણે ત્યાં ઈષ્ટ નથી ગણ્યું. એનાથી એક સ્ટેપ આગળ વધીને જેને વર્ધમાન તપની ઓળી કરવી છે એને આયંબિલથી જ કરવી જોઈએ, એને ઉપવાસથી ઓળી કરવાની વાત જ નથી. એટલે ઉપવાસ ઉત્કૃષ્ટ તપ હોવા છતાં પણ વર્ધમાન તપના ફંડાની અંદરમાં એ ઉપવાસથી થતી વસ્તુને ક્યાંય સામેલ કરવામાં ન આવી. આનો અર્થ શું? આનો અર્થ એ કે જ્યાં જે દર્શાવાયું છે એને એ રીતે કરવું એ વિવેક છે. પછી આપણી મતીથી એમાં શ્રેષ્ઠતા ઉમેરવી, આપણી મતીથી એમાં કંઈક અલગ ઉમેરવું, એ આપણી મતીને તો ક્યાંય પરમાત્માના શાસનમાં સ્થાન જ નથી. સ્વમતી છે જ નહીં. અહીંયા જે છે એ શાસ્ત્રકાર ભગવંતો જે કહીને ગયા છે એ વિવેકમતી, એ વિવેકના ચક્ષુ, એનાથી જોવાની વાત છે. કાયગુપ્તી પણ એ આવા વિવેકપૂર્વકની હોય, કાયની દરેક પ્રવૃત્તિ આવા વિવેકપૂર્વકની હોય, એ મહત્ત્વનું છે. પૂજા કરવા જઈએ છીએ તો ત્યાં વિવેક, પુષ્પ પૂજા કરીએ છીએ તો ત્યાં વિવેક. વિવેક મહત્ત્વનો છે. આપણે એમ કહીએ કે ગમે તેમ કરીને બસ ધૂપ પૂજા કરવી છે તો ધૂપના ગોટે ગોટા કરી નાખો. અરે ઊભા રહો ભાઈ, કોકની આંખ બળી જાય, કોકને એલર્જી થઈ જાય, કોકને અતિશય શ્વાસ લેવામાં તકલીફ પડે, આવી ધૂપ પૂજા, આવી કાય પ્રવૃત્તિ એ તો વિવેક વગરની ગણાશે. આ જેટલું સ્પષ્ટ છે આપણને, એટલું સ્પષ્ટ આપણને એ પણ થવું જોઈએ કે મારા કાયા દ્વારા થતા સ્તવનો વગેરે ગાન એ પણ વિવેકપૂર્વકના હોવા જોઈએ. મારી દેરાસરમાં થતી કે ઉપાશ્રયમાં થતી એક પણ પ્રવૃત્તિ એવી ન થવી જોઈએ કે જેના કારણે બીજા એક પણ વ્યક્તિની એકાગ્રતામાં ભંગાણ પડે. આ એક કાયગુપ્તી છે. આવી બધી ગુપ્તુઓ તરફ લગભગ આપણું નજર જ નથી જતી. આપણને દરેક વસ્તુ આમ બેસ્ટ કરવાની ઈચ્છા થતી હોય છે. આપણે ત્યાં બેસ્ટવાળો કોઈ શબ્દ જ નથી, કારણ કે બેસ્ટની કોઈ વ્યાખ્યા જ ન હોઈ શકે. દરેક વ્યક્તિનું બેસ્ટ અલગ અલગ છે. મારાથી ઉપવાસ નથી થતો તો મારું બેસ્ટ તપ એ આઈમ્બિલ છે. મારાથી હું આઈમ્બિલ કરું
તો મને સખત ઉલટી થાય છે, મને સખત એનાથી તકલીફ થાય છે, તો મારી માટે મારું બેસ્ટ તપ આઈમ્બિલ ન હોઈ શકે. કોકની માટે ઉપવાસ બેસ્ટ હોય, કોકની માટે આઈમ્બિલ બેસ્ટ હોય, કોકની માટે એકાસનું બેસ્ટ હોય. હવે આ ત્રણેય બેસ્ટને એક કેવી રીતે કરીને બેસ્ટ નક્કી કરવું એ શક્ય જ નથી. અને એટલે જ બેસ્ટ ક્યારે પણ ડિફાઇન નથી થતું, પણ વિવેક ડિફાઇન થાય છે. ભાઈ તારો વિવેક તું જાણ, આનો વિવેક એ જાણે, ત્રીજાનો વિવેક ત્રીજો જાણશે. જીવ પોતાના વિવેકપૂર્વક પોતાનો ધર્મ કરે, ગુરુગમથી જાણીને કરે, ગીતાર્થની આજ્ઞાપૂર્વક કરે, એ તો બેઝિક શરત છે, પણ પોતાનો. આપણી સ્થિતિ અત્યારે કેવી હોય છે કે કેટલીક વાર કોઈ એક વ્યક્તિએ પૂછ્યું કોઈક મહાત્માને કે સાહેબ દવા લેવી જ પડે એવી સ્થિતિ હોય છે અને મારે તપ છોડવું પણ નથી, તો શું કરીએ? તો એ જીવની વ્યક્તિગત તાલાવેલી જોઈને કોઈ એક મહાપુરુષે એમને કહી દીધું હોય કે સારું ભાઈ તમે આ તપ ભલે કરો, પણ આ એક દવાની આવી રીતે છૂટ લેજો, પણ દવા આવી રીતે વાપરજો. આવું કોઈ એક વ્યક્તિગત રીતે એક વ્યક્તિને કહેવાયું, એ આપણે એટલું બધું એને સાર્વજનિક કરી દઈએ કે આપણી માટે હવે એમ થાય કે દવાની છૂટ છે. આ ધર્મ નથી. કાય ગુપ્તી એ બહુ જ પ્રિસાઇઝ વસ્તુ છે. કાયાની દરેક પ્રવૃત્તિને પહેલાં વિવેકની ચાળણીથી ચાળવાની છે. પછી સામાયિકની પ્રક્રિયા હોય, પૂજાની પ્રક્રિયા હોય, પ્રતિક્રમણની પ્રક્રિયા હોય, દાનની પ્રક્રિયા હોય, એક પણ પ્રવૃત્તિ એવી ન હોય કે જે વિવેક વિનાની છે. કેટલીક વાર આપણને એવું લાગે કે કોઈ ક્ષેત્રની અંદરમાં દાનની વધારે જરૂર છે, પણ આપણે એવું ભણ્યા છીએ કે ભાઈ એમ નહીં, દેવદ્રવ્યની વૃદ્ધિ થવી જોઈએ. તો એ જે પકડ રાખીને આપણે બેઠા છીએ એ વિવેક કેટલો ગણાશે? કારણ કે જે પણ કહેવાયું છે એ કંઈક એક કારણથી કહેવાયું છે, કોઈ એક પરિસ્થિતિ માટે કહેવાયું છે. એ રૂલ એ પરિસ્થિતિને લાગુ પડ્યો, આજની પરિસ્થિતિને લાગુ ન પણ પડે એનો નિર્ણય તો ગીતાર્થતાપૂર્વક ગીતાર્થ ભગવંતો કરે, અને એમની ગેરહાજરીમાં અથવા એમની શક્યતા ન હોય ત્યારે વિવેકપૂર્વક શ્રાવક કરે. કારણ કે શ્રાવક પણ કેમ કરી શકે છે? કારણ કે ગીતાર્થની નિશ્રામાં છે. એ પાછો પોતે એમ કહી દે કે હવે ઠીક છે ને, ગીતાર્થ તો ઠીક છે, મારો વિવેક જાગે છે, એ પણ અવિવેક છે. એટલે મૂળ આપણી વાત કાય ગુપ્તીની વ્યાખ્યાઓમાં દરેક જગ્યાએ વિવેકપૂર્વકની વર્તના આ શબ્દ છે. એમાં પણ જે આ દ્રષ્ટાંત આપણે જોયું એ અરિહન્નક મુનિવરનું દ્રષ્ટાંત કાયમ યાદ રાખવા જેવું છે. આજની આપણી આચાર ચુસ્તતાની વ્યાખ્યાઓ પ્રમાણે તો આપણે એના ગુરુને જ ગુનેગાર ગણશું, અને એટલે જ વિચાર સંપન્નતા એ બહુ જ મોટી કીધી છે. આચાર સંપન્નતા હોવી જ જોઈએ, એની કોઈ ના જ નથી, પણ વિચાર શૂન્ય આચાર સંપન્નતા ન હોય. કાય ગુપ્તી એની સાથે સાથે છે અષ્ટપ્રવચન માતા, એ સમિતિઓ અને ગુપ્તીઓ, આ બધાની વાતો આપણે ઓલરેડી કરી છે, પણ છતાંય મુખ્યતયા સમિતિ અને ગુપ્તીના જે ભેદ છે એ પણ સમજવા જેવા છે. સમિતિ એટલે જેમની અંદરમાં પ્રવૃત્તિ છે, અને ગુપ્તી એટલે જેની અંદરમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને હોય, પણ નિવૃત્તિના લક્ષ્યવાળું હોય. સમિતિ ક્યારે પણ ગુપ્તી વિનાની ન હોઈ શકે. જેના મનની અંદરમાં નિવૃત્તિનું લક્ષ્ય નથી એવી વ્યક્તિની પ્રવૃત્તિને આપણે ત્યાં ઈષ્ટ નથી ગણી. એ પ્રવૃત્તિ કરતો હોય એને વાંધો નથી, પણ એનું લક્ષ્ય, એનો નિર્ધાર એ ફિક્સ હોય કે અંતે આ પ્રવૃત્તિ કરીને મારે છેવટે તો નિવૃત્તિ મેળવવી છે. સમજો એક્સ્ટ્રીમ નિવૃત્તિ એટલે મોક્ષ, જ્યાં કોઈ યોગ જ નથી. તો કોઈ પણ એક નિવૃત્તિના આશય વિના એક પણ પ્રવૃત્તિ ન કરી શકાય. આજે આપણી પ્રવૃત્તિના જ આશયવાળી હોય છે. આપણે એમ પૂછે કે પૂજા કેમ કરી છે, તો કે ભાઈ પૂજા કરવા જેવી છે એટલે પૂજા કરીએ છીએ. પણ ના, આપણી પૂજાનો આશય પણ આ નહોતો કે ભાઈ પૂજા કરવા જેવી છે એટલે પૂજા કરવાની છે. કોઈ પણ ક્રિયાનો આવો આશય નથી. સામાયિક કરવા જેવી છે એટલે સામાયિક કરવાની છે, ના, આવો આશય નહોતો. નિવૃત્તિના આશયપૂર્વકની પ્રવૃત્તિની વાત છે. એટલે પૂજા પણ એટલા માટે કરવાની છે કારણ કે પૂજનીય તત્વ જે છે એ આ બધા જ યોગોથી પર થયા છે, તો મારે પણ એમના જેવા પર થવું છે, એટલે એમની પૂજા કરું છું.
આ પ્રવૃત્તિ દ્વારા અંતે મારે એમની જેમ નિવૃત્ત થવું છે, એટલે હું પૂજા કરું છું. સામાયિક નામની ક્રિયા દ્વારા અંતે મારે મારી દરેક ક્રિયાને સમત્વ ભાવથી વાસિત કરી અને અંતે સમત્વા ભાવમાં વહી જવું છે. બધી જ ક્રિયાનો ત્યાગ કરી અને સમતા ભાવમાં સમાઈ જવું છે, એટલે સામાયિક કરું છું. સામાયિક કરવા જેવી છે એવું વિચારીને સામાયિક કરશું તો આપણા ગણતરીના ધંધાઓ ચાલુ થઈ જશે. આટલી સામાયિક કરવાથી આ થાય, આટલી સામાયિક કરવાથી આ થાય, આટલા પૂજા કરવાથી આ થાય. પણ તમે જુઓ, ક્યાંય આવો ફિગર શાસ્ત્રમાં મોક્ષના કારણરૂપ ક્યારેય નથી કીધું. એક પણ સ્ટેટમેન્ટ આવું નહીં જોવા મળે કે આટલી સામાયિક કરવાથી મોક્ષ થશે. કારણ કે અહીંયા તો એક સામાયિકના ભાવથી સીધો મોક્ષ કીધો છે. એકો વિનમુકારો, એક નમસ્કારને પણ મોક્ષનું કારણ કહી દીધું છે. તો પછી કેટલા નમસ્કારની ક્વોન્ટિટીથી મોક્ષ થશે? આ તો પ્રશ્ન જ ક્યાં આવવાનો? એટલે મૂળમાં પ્રવૃત્તિઓથી ક્યારે પણ, એકલી પ્રવૃત્તિઓથી ક્યારે પણ નિવૃત્તિ પ્રાપ્ત નથી થતી. નિવૃત્તિના લક્ષ્યપૂર્વકની પ્રવૃત્તિથી પ્રવૃત્તિ પણ સાર્થક છે અને પ્રવૃત્તિ દ્વારા મળનાર ફળ એ પણ સાર્થક છે. એટલે સમિતિઓનું પણ પાલન ગુપ્તિપૂર્વક થવું જોઈએ. અને એટલે આપણે અહીંયા જે અત્યારે કાય ગુપ્તી આદરું એમાં જે છીએ, એ ગુપ્તિઓની વ્યાખ્યા એ વિશેષપણે આ રીતે સમજવી કે નિવૃત્તિનો ભાવ એ ગુપ્તિ છે અને સમિતિ એટલે પ્રવૃત્તિ પણ નિવૃત્તિના લક્ષ્યપૂર્વક. આવો કંઈક ભાવ, આ બધી વિવેકની વાતો એને આપણા જીવનના દરેક ધર્મમાં ઘટાવીએ. કારણ કે આ મુપત્તિના 50 બોલ એ બેસિકલી ફક્ત મુપત્તિ પૂરતા નથી. એ આખું ને આખું આપણું ધર્મનું તંત્ર છે, મોક્ષનો માર્ગ છે. એ જે આપણે વાત કરી છે પહેલેથી જ, એ અહીંયા આ રીઝનથી એપ્લિકેબલ થાય છે. આપણા દરેક ધર્મની અંદરમાં આ ભાવને આપણે ચકાસીએ, એનાલાઇઝ કરીએ કે મારો આ ભાવનો ધર્મ છે ને ભાઈ. મારી પ્રવૃત્તિ માટે તો નથી ને, મારી પ્રવૃત્તિ અંતે તો નિવૃત્તિના લક્ષ્યની જ હોવી જોઈએ. આ ભાવ છે ને. મારી સમિતિઓનું પાલન એ ગુપ્તિના લક્ષ્યપૂર્વકનું છે ને, આ ભાવ હોવો જોઈએ. મારો દરેક ધર્મ એ વિવેક સાથેનો તો છે ને, આ ભાવ હોવો જોઈએ. આવું કંઈક આપણી કાય ગુપ્તિમાં ભળે એવી શુભ મંગલ કામના સાથે જીના જ્ઞાન વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.